ખંભાત તાલુકામાં હકની લડાઈ માટે આંગણવાડી બહેનોએ આંદોલનનું રણસીંગું ફૂંક્યું। તાલુકાના આંગણવાડી કેન્દ્ર ઉપર તાળાબંધી જોવા મળી। આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં આવેલ સમગ્ર આંગણવાડી કેન્દ્રો ઉપર આજે આંગણવાડી બહેનો દ્વારા તાળાબંધી કરવામાં આવી। છેલ્લા ઘણા સમયથી પગાર વધારાની સાથે પૂરતા પ્રમાણમાં સામગ્રી પણ ન અપાતા તેમજ અન્ય માંગણીઓ સાથે બહેનો દ્વારા ઉગ્ર આંદોલન તેમજ વિરોધ કરવામાં આવે છે। છતાં આજ દિન સુધી કોઈ પણ માંગણી કે પગાર વધારો ન થતા આજે ફરી એકવાર ખંભાત તાલુકાની સમગ્ર આંગણવાડી કેન્દ્રો ઉપર હકની લડાઈ માટે લઘુત્તમ વેતન વધારાની માંગ સાથે ઓનલાઈન કામગીરીનું પણ ભારણ ખૂબ જ હોય છે। જ્યારે નવા મોબાઈલો પણ આંગણવાડી બહેનોને આપવા સરકારને અનુરોધ કર્યો હતો, છતાં તે પણ માંગણી આજ દિન સુધી પૂર્ણ ન થતા જેના લીધે અન્ય કામગીરી પણ સમય મર્યાદામાં પૂર્ણ થતી ન હોવાથી અનેક સમસ્યાઓ સર્જાઈ છે। જેવા પડતર પ્રશ્નો માંગણીઓ પૂરી થાય તે માટે ખંભાતના આંગણવાડી ICDC સેન્ટર ખાતે બહેનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને સમગ્ર તાલુકામાં આંગણવાડી બહેનો દ્વારા 3 દિવસ સુધી ઉગ્ર વિરોધ કરી આંગણવાડી કેન્દ્રો ઉપર તાળાબંધી કરવાનો નિર્ણય લીધો હતો। ત્યારે હવે જોવાનું કે ઘણા સમયથી આંગણવાડી બહેનોની પડતર માંગણીઓ ક્યારે પૂર્ણ થાય છે કે હજુ પણ બહેનો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવું આંગણવાડી બહેનો કહી રહી છે। અહેવાલ શૈલેષ પંડ્યા, સંયોગ ન્યૂઝ, ખંભાત, આણંદ। તાલુકાની દરેક આંગણવાડી કેન્દ્રો પર તાળાબંધી કરવામાં આવી છે, તેનું મુખ્ય કારણ શું છે? આજ રોજ 18 થી 20 તારીખ સુધી તાળાબંધી કરવાનું કારણ એ છે કે અમારે ઓનલાઈન કામગીરીનું ભારણ વધારે છે અને જે અમે લઘુત્તમ વેતનની માંગણી કરી છે અત્યાર સુધી સરકારના ધ્યાને કશું જ ગયું નથી, એટલે ધ્યાન દોરવા માટે અને જે કામગીરી ઓનલાઈન છે એમાં થોડો ઘટાડો કરે સરકારશ્રી। એમાં બહુ જ પ્રોબ્લેમ થાય છે, જેથી બહેનોને બહુ જ મુશ્કેલીઓ પડે છે અને પગાર વધારાની માંગણી તો અમારે ઘણા સમયથી છે અને બીજું કે મોબાઈલ માંગણી છે। વારંવાર આવી રીતે હડતાળો કરવાનું ને ઉહાપો કરવાનું મુખ્ય કારણ શું રહ્યું છે? બસ અમારી કામગીરી તો ઘણી બધી છે અને લઘુત્તમ વેતન અમને 24,800 જે માંગ્યું છે એના પ્રમાણમાં હજુ સરકારે અમારે 1 રૂપિયાનો વધારો કર્યો નથી અને કામગીરીનું ભારણ દિવસે ને દિવસે વધારતા જાય છે અને 68 કામગીરી અમારી જોડે કરાવે છે, 6 મહિના સુધી મળતા નથી।